નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતા's ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ધાણા પુદીનાની લીલી ચટણી। આ ચટણીની ખાસ વાત એ છે કે તમે તેને વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે એક મિક્સર જાર લઈશું। હવે આપણે તેમાં એક મુઠ્ઠી તાજા લીલા ધાણા નાખીશું। હવે ધાણા કરતાં અડધા એટલે કે અડધી મુઠ્ઠી પુદીનાના પાન ઉમેરીશું। હવે આપણે તેમાં 1 ઇંચ આદુનો ટુકડો ઝીણો સમારીને નાખીશું। સાથે જ આપણે તેમાં 2 લીલા મરચાંને ટુકડા કરીને તેમાં ઉમેરી દઈશું। હવે આપણે તેમાં અડધી ચમચી જીરું અને સ્વાદ મુજબ સિંધાલુણ મીઠું નાખીશું। હવે આપણે ચટણીનો કલર અને ટેસ્ટને જાળવી રાખવા માટે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું। હવે તેમાં અડધી ચમચી ખાંડ ઉમેરીશું। છેલ્લે આપણી ચટણી સરસ પીસાય એના માટે નાની વાટકી તેમાં પાણી નાખીશું। હવે આપણે બધું જ સરસ ગ્રાઇન્ડ કરી લઈશું। વાહ, જુઓ કેટલો સરસ ગ્રીન કલર આવ્યો છે। હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। તો જુઓ, આપણી ફરાળી લીલી ચટણી બનીને તૈયાર છે। તમે પણ આ રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારી ચટણી કેવી બની। જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।